આજનો આપણો સંતવાણીનો કાર્યક્રમ થોડીક જ ક્ષણોની અંદર શરૂ થાય છે, તો જે આજે સંતવાણીના માહોલને માણવા માટે અહીં પધાર્યા છે તે ભાઈઓ, બહેનો અને વડીલોને નમ્ર વિનંતી કરું કે સર્વ બારે ઊભા છે તે અહીં મંડપની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરે. પ્રથમ જે બાવલિયાના સાનિધ્યમાં હું તમે મેળા હોય, ભાવથી જય બધા બોલજો. આજના આ સંતવાણીના કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે બોલીએ બજરંગદાસ બાપાની. હજુ જે કોઈ બહાર ઉભા હોય મિત્રો, અને જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય, અંદર આપણે બેઠક વ્યવસ્થાના યથાયોગ્ય સ્થાન પોતપોતાની રીતે સ્થાન લઈ લ્યો અને આગળ આવી જાવ બધા. એટલે ખરેખર પ્રોગ્રામ માણવાની મને તમને બધાને આપણને મજા આવે. કારણ આજની રાત એ બાવલિયાનું ભજન કરવાની અને જાગરણની રાત, ત્યારે ભાવથી
પ્રથમ એ ભગવતી આદ્ય શક્તિ ઈશ્વરીને યાદ કરી 9 લાખ લુબડિયાળીને બીજ ભુજાડીને એ પરમેશ્વરી દેવીને યાદ કરવી કે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા પણ નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ અને માં વાણી રૂપેણ સંસ્થિતા પણ નમસ્તસ્ય 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 નમો નમઃ. પ્રથમ આદ્ય શક્તિ જગત જનનીને યાદ કરવાનું કારણ મિત્રો એટલું કે આજ હું તમે જે બાવલિયાના સાનિધ્યમાં એના શરણની માલિકો જે બેઠા છે એ કોઈ બજરંગદાસ બાવલિયાને કોઈ ભાઈ એમ ખાલી રામ કે ને તો બાપા ખાલી રામ નહોતા બોલતા, પણ એ બાપાને કોઈ રામ કે એટલે તરત બાપા વાલા સીતારામ એમ માં જાનકીનું નામ પ્રથમ લેતા હતા. માં જાનકીને પ્રથમ બાપા યાદ કરતા હતા, માટે પ્રથમ માને યાદ કરવી પડે. ત્યારે યાદ સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા એ નમસ્તસ્ય 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 નમો નમઃ. એવા બગદાણા વાળા બજરંગદાસ બાવલિયા અને એની આગળ મિત્રો હું તમે એના ગુણગાન ને એને તો શું કહી શકીએ હે કે જેના પરચાનો હું તમે પાર ન પામી શકીએ. આપણા હિન્દુ ધર્મની માલિકો 33 કોટી દેવ દેવતા મેન તમે કીધા છે. 33 કોટી એટલે 33 કરોડ દેવ દેવતાની વાત નથી, પણ કોટીનો એક અર્થ સંસ્કૃતમાં પ્રકાર થાય છે. એટલે 33 પ્રકારના દેવી દેવતાની વાત છે 33 કોટીમાં. અને એ 33 કોટી દેવ દેવતાની માયલા એક દાદા હનુમાન, અને ઈ હનુમાનનું કોઈ સ્વરૂપ હોય, ઈ હનુમાનનું કોઈ રૂપ હોય તો ઈ આ બજરંગદાસ બાવલિયો છે મિત્રો. 33 કરોડ દેવ દેવતાની માલિકો હું તમે કદાચ બજરંગદાસ બાવલિયાને યાદ કરી, ગરવા ગણપતિ મહારાજને યાદ કરી, રાઘવેન્દ્ર સરકારને યાદ કરી, પણ હનુમાન પછી જો કોઈ સ્થાન લીધું હોય તો મિત્રો બગદાણિયાનો બાવલિયો છે, બગદાણાનો બજરંગદાસ બાવલિયો છે. હનુમાન પછી જો કોઈને સ્થાન મળ્યું. અત્યારે સૌરાષ્ટ્રની ધરતીની માલિકો, ગુજરાતની પવિત્ર ભૂમિની માલિકો મિત્રો કોઈ ગામ કોઈ નગર એવું બાકી નહીં હોય કે જ્યાં હનુમાનજીનું મંદિર નહીં હોય. પણ મિત્રો હનુમાનજી પછી, હનુમાનજી મહારાજ પછી જો કોઈ સ્થાન લીધું હોય તો આજ કોઈ ગામનું પાથર એવું બાકી નહીં હોય કે જ્યાં બગદાણાનો સંત બજરંગદાસ બાવલિયો બિરાજમાન ન હોય. ભલામણા એવો સમર્થ સંત. પણ આ સૌરાષ્ટ્રની ધરતીની માથે ઘણા બધા સંતો થયા છે. એક એકના કદાચ નામ લેવામાં આવે, એક એકની કદાચ વાત માનવામાં આવે તો કઈક રાતની રાત ટૂંકી પડી જાય મારીને તમારી પાસે. બધા સંતો સમર્થ છે, કારણ કે કાયા જેની કુમળી અને પ્રચંડ જેના પ્રાણ, ઈ સંતને સુરા નિપજાવતી મારી હોરઠ રતનની કાન. અને જનની જણ તો ભગત જાણ. માં પાસે કદાચ જનેતા પાસે કવિએ 3 પ્રકારના પુત્રની માગણી કરી છે, તો એમાં પહેલો પ્રકાર છે ઈ ભક્તની માગણી કરી છે. સંત દાતા ને સુરવીર પછી, પણ માં જો પહેલા તું તારા ઉદરની માલિકોથી, કુખની માલિકોથી, આ ધરતીની માલિકો જો કોઈ સંતાન આપ તો પહેલા ભક્તનો તું જન્મ ધારણ કરાવજે. એ ભક્તની પહેલા માગણી કરી છે. એવા સૌરાષ્ટ્રના કોઈ પણ તમે સંત લઈ લ્યો, કારણ કે સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ છે મિત્રો. કોઈ પણ સંતને તમે લઈ લ્યો તો સંત શિરોમણીની બિરુદ બધાય સંતોને નથી મળ્યું. કારણ કે સંતનું કદાચ મૃત્યુ થાય, એનો દેહનો અંત આવે એટલે કદાચ એની સમાધિ થાય, એની પૂજા થાય. પણ એક બજરંગદાસ બાવલિયો જ એવો સંત છે કે જેની મઢી કરવામાં આવી છે, જેને સંત શિરોમણીનું બિરુદ આપવામાં આવ્યું છે. એવો એક સમર્થ સંત સમર્થ બાવલિયો કે જેને યાદ કરો ને હાજરા હજુર પ્રગટ થાય, હાજર થાય. હે એના પરચા કદાચ મેન તમે ઘણા બધા સાંભળ્યા હશે. સાહિત્યકારોએ કદાચ ઘણી બધી વાત સંતોની કરી હશે. હે ઘણા મિત્રો એમ કહેતા હોય કે જિગ્નેશભાઈ પહેલાના સમયમાં, પહેલાના જમાનાની માલિકો કદાચ એવી જનેતાઓ હશે કે જેવા સંતોને, સુરવીરોને, દાતારને કદાચ જન્મ આપનારી હશે, પણ આ સમયની માલિકો, આ કળી કાળની માલિકો એવી જનેતા હવે રહી નથી, યાદ નથી. ત્યારે મિત્રો મારે છાતી ઠોકીને એને કહેવું પડે છે કે કદાચ 5-50 વર્ષ મોત તમે વિયા જાવ, અરે ઈ સમયને કદાચ તમે ભૂલી જાવ.
અત્યારના સમયની માલિકો તમે યાદ કરો, દ્રષ્ટિ જરાક નજર નાખો તો મને તમને કદાચ નજરમાં આવે કે હાલના સમયમાં આ કડી કાળની માલિકો એવી જનતા હયાત છે કે એવા સંતોને જન્મ આપી શકે, અને જો એવી જનતા હયાત ન હોત તો કોઠારિયામાં વજો ભગત ભલામણા બિરાજમાન ન હોત. એવી જનતા હયાત છે ત્યારે એવો સંત અહીંયા જન્મ ધારણ કર્યો છે. કારણ કે આ તો બહુ રત્ના વસુંધરા છે. એક યુગ વયો જાય, કદાચ સતયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપર હોય કે કળી કાળ હોય, બજરંગદાસ બાવલિયા જેવા સંતોએ આ ધરતીને કદાચ અજરને અમર બનાવી દીધી છે. આજ લીમડી પાથરની માલિકો જોકે દર વર્ષે હું તો આવ્યો હોય છું. અમારા વીરાભાઈનો પ્રેમ અને ભાવ, એની હારેનો જે ભાઈચારાનો નાતો છે, અને ખરેખર આ બજરંગદાસ બાવલિયાની કૃપાને દયા જ કહેવાય. બાકી અમથા ફોન કરીને બોલાવી કોઈ આટલા ભેળા ન થાય. બાવલિયાના નામને કદાચ કથાનું રસપાન રોજ તમે આ કરતા હશો. એની કૃપા એની દયા હોય તો આ બધું ભાગ્ય ભેળું થાય. એવા હાકીમ જેવા કલાકારો પાછા કોઈને હારું લગાડવા માટે થઈને ખોટા વખાણ નથી કરતો. કારણ કે તો બાવલિયાનું સાનિધ્ય છે ને માં શારદાનું સ્ટેજ છે, અને અહીંયા કોઈ દી જૂઠું ન બોલાય. સૌથી વાણીનો શબ્દનો દોષ અમને લાગતો હોય છે, એક શબ્દ ખોટો બોલવાથી. એ કોઈ દી કોઈના ખોટા વખાણ ન કરાય. પણ એવા માત્ર આપણા આ પરગણું નહીં, ભાવેણો પરગણું નહીં, ખાલી ગુજરાત એક નહીં, પણ હિન્દુસ્તાનની માલિકો જેનો ડંકો વાગે છે, એક ગરવા કંઠના ગાયક તરીકે વિદેશમાં પણ જેને નામના મેળવી છે એવા બિપિનભાઈ સઠિયાની હાજી છે. મિત્રો જબરજસ્ત તાળીઓથી અમને વધાવી લો બિપિનભાઈ સઠિયા. આપણા ગુજરાતની ધરતીની માથે જેટલા કલાકારો છે બધાનું વંદન કરું છું, નમન કરું છું. પણ મિત્રો બિપિનભાઈ સઠિયા એક એવા પોતાનો લાગણીનો અંતરનો ભાવ, નિર્મળ એમનો સ્વભાવ હું કાયમ જોઉં છું. ઘણા બધા પ્રોગ્રામ એમની સાથે મારે કરવાનો મોકો, મને લાભ મળ્યો છે, તક મળી છે. પણ મિત્રો એમના પ્રોગ્રામનું તમે મહિનાનું કદાચ લિસ્ટ જોઈશો ને બિપિનભાઈનું, તો એમાં 90% પ્રોગ્રામ તો બજરંગદાસ બાવલિયાની મઢુલીના જ હશે ભલામણા. એટલો એમનો બાપા પ્રત્યેનો ભાવ છે ને બાપાની પણ એની માટે અપાર કૃપા છે, અપાર અમી દ્રષ્ટિ છે. એવો ગરવા કંઠનો ગાયક, અને સાથે સાથે હાકીમ જેવા મહેમાનો, એવા અમારા સ્ટેજ ઉપર બિરાજમાન અહીંયા સંતો મહંતોની હાજરી છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ ગોવિંદ દોનો ખડે છે. ગુરુ વિષ્ણુ તો ઘણું બધું કવિઓ લખ્યું છે. એક એક તમે વાત કરો ગુરુદેવની, એવા સંતોની હાજરી છે. હાકીમ જેવા મહેમાનો, અમારા બહુ એટલે બહુ નજીકના અંગત એવા પટેલ સાહેબની, ડોક્ટર પટેલ સાહેબની હાજરી છે. એમનું પણ અહીંથી હું સ્વાગત કરું છું. એવા જીતુભાઈ, અમારા શંકર કાકા, તમામે તમામ જે કોઈ મહેમાનો પધાર્યા છે, ઉપસ્થિત છે. ત્યારે પ્રથમ ગરવા ગણપતિ મહારાજને યાદ કરી અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. ત્યારે ગરવા ગણપતિ મહારાજનો બે જ લીટીનો એક છંદ રજૂ આપની સમક્ષ કરું છું. ત્યારે મિત્રો પ્રથમ પહેલી ચોખવટ ઈ કરી લઉં કે આ પ્રોગ્રામની માલિકો, આ ધર્મના કાર્યની માલિકો, તમે ઘણું બધું આપ્યું છે ને હજુ આપતા રહેશો, પણ મરું પણ માગું નહીં અપને તન કે કાજ, અને પરમારથને કારણે ભલામણા મને માગતા ન આવેલા. આજ મારા માટે નહીં પણ પરમારથનું આવું રૂડું ધર્મનું કાર્ય હાલતું હોય ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાકડી વરસતા રહેજો. જ્યાં મોજ આવે કલાકારોને દાદ આપતા રહેજો. પ્રથમ ગરવા ગણપતિ મહારાજને યાદ કરી ખરેખર અમારા વીરાભાઈનો જે ભાવ અને પ્રેમ છે, અહીંયા જે કોઈ કલાકાર આવ્યા છે, ખરેખર અમે કોઈ કલાકારના વાઘા પહેરી નથી આવ્યા, પણ એક લાગણીના તાતણે બંધાઈને આવ્યા છે. અને બિપિનભાઈ સઠિયાની મેં તમને વાત કરી, પણ ખાલી જેનો શબ્દ સુર એ જ પોતે જ એની ઓળખાણ કરાવી આપે એવું એક નળ કાંઠાનું ગુંજતું નામ, જેને કાંઠાની કોયલ તરીકેનું બિરુદ બેન તમે કદાચ આપી દીધું છે, એવા ગુલાબબેન પટેલ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને પણ આપણે ખૂબ ખૂબ અહીંથી સ્વાગત કરીએ છીએ. બાકી અમારા સાજિંદા ઉસ્તાદ મિત્રો, જોકે ઘરનો ડાયરો, ઘરની મોજ છે, તમામ મિત્રોનું અહીંથી હું શાબ્દિક સ્વાગત કર્યા બાદ ગરવા ગણપતિ મહારાજને યાદ કરી અને આપણે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. ત્યારે
પણ ગૌરી નંદન તુજને વંદન ફંદ નિકંદન સુખદાતા જય હો પણ ગૌરી નંદન તુજને વંદન ફંદ નિકંદન સુખદાતા પણ એક હાથમાંથી સુણ રાજન દૂજ ડમરુ સુહાતા પણ ગજાનન તે નામ ધરો દેવી મંગળ મસ્તક ભ્રાતા પણ મુસક વાહન ને ચડે સવાર નિર્ધિ સિદ્ધિ ગણના થા ગૌરી નંદન તુજને વંદન ફંદ નિકંદન સુખદાતા એક હાથમાં ત્રિશુળ રાધન દૂજ ડમરુ સુહાતા હરે સૈયા ગજાનન તે નામ ધરો દેવી મંગળ મસ્તક ભ્રાતા પણ મુસક વહન ને ચડે સવાર નિર્ધિ સિદ્ધિ ગણના થા એવા ગરવા ગણપતિ મહારાજ ને મિત્રો ઘણા મિત્રો એમ કહેતા હોય કોઈ પણ શુભ કાર્યની શરૂઆતની માલિકો ગરવા ગણપતિ મહારાજને શા માટે યાદ કરવામાં આવે તો મિત્રો મેં પ્રથમ વાત કરી કે 33 કોટી દેવ દેવતાની માલિકો ગરવા ગણપતિ મહારાજ એક દાદો એવો છે કે જેણે મા માટે થઈને કદાચ મસ્તકના બલિદાન આપી દીધા હોય એવા ગરવા ગણપતિ મહારાજને પ્રથમ યાદ કરવા પડે છે ત્યારે પણ ઉદર મોટું ને શીશ શોભતું સુરનર મુનિ ગણ ધાતા વિઘ્ન વિદારણ કારણ સુધારણ ગણપતિયા પગણાતા પણ ધૃતિ સિંધુર ને પુષ્પ પરિમલ મોદક ભોગ ભોગાતા જ્ઞાન પ્રકાશ કરો રુદિયામાં દાસ તારા ગુણ ગાતા ગાતા જ્ઞાન પ્રકાશ કરો રુદિયામાં દાસ તારા ગુણ ગાતા ગાતા જ્ઞાન પ્રકાશ કરો રુદિયામાં એ દાસ તારા ગુણ ગાતા એવા સૌપ્રથમ ગરવા ગણપતિ મહારાજને યાદ કરી અને આજના કાર્યક્રમની શુભ કરવા જઈ રહ્યો છે ત્યારે હું વિનંતી કરું ભાઈ વીરાભાઈને કે તેઓ પધારે અને આપણા પ્રોગ્રામની શરૂઆત પહેલા દીપ કાર્યક્રમનો અને એમની સ્વાગત વિધિનો જે કંઈ કાર્યક્રમ હોય તે પૂર્ણ કરશે ભાઈ વીરાભાઈ તેમજ સમસ્ત બાપા સીતારામ યુવક મંડળ ખરેખર આજ આપણી વચ્ચે આનંદનો મોજનો એવો પ્રસંગ રૂડું ટાણું છે એવા મારા પરમ મિત્ર સ્નેહી મિત્ર એવા સતીશભાઈ રામોનું હાસ્ય કલાકાર પણ પધાર્યા છે એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું વાહ ભાઈ વાહ અજયભાઈ બારોટ એમની પણ હાજરી છે ખરેખર હોનાની હાકડે બાંધીને લાવો તોય ના આવે એવા હાકીમ જેવા મહેમાનો કલાકારો ઉપસ્થિત છે ખરેખર
થોડાક ક્ષણોની અંદર મોટા મંદિરથી બાપુ પધારે છે મંત્રી ત્યારે હું હવે વિનંતી કરું બિપિનભાઈ સઠિયાને કે આવો બાપલા અને ગરવા ગણપતિ મહારાજના ભજનથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરે તો આપની સમક્ષ રજૂ થાય છે ભાઈ શ્રી બિપિનભાઈ સઠિયા. અત્રે આપણી વચ્ચે મોટા મંદિરના મહંત શ્રી લાલદાસ બાપુ અત્રે ઉપસ્થિત છે તો તેમનું હું બાપા સીતારામ ગ્રુપ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા ભવ્ય સંતવાણીના કાર્યક્રમની અંદર સંતવાણીનો કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલા જે સંતો મહંતો અને મહાનુભાવો અહીં પધાર્યા છે તેમના વરદ હસ્તે
આપણે એક દીપ પ્રાગટ્ય કરીશું. તો સર્વ સંતો અને મહંતો અને જે મહાનુભાવો અહીં પધાર્યા છે તે સર્વને હું વિનંતી કરીશ કે અહીં બજરંગદાસ બાપાના સાનિધ્યની અંદર આવી અને દીપ પ્રાગટ્ય કરશે. તો મહાનુભાવો બજરંગદાસ બાપાની જય. बोलिए रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, बजरंगदास बापानी, सर्वभैक भगवान की, सर्वशक्ति मात की, रामदेव जी महाराज की, सब संतन की, प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव. એક મિનિટ બીજું. હલો, અહીંયા બજરંગદાસ બાપાની જય. અહીંયા પધારેલા તમામ મહાનુભાવો, કલાકાર મિત્રો અને ખાસ તો આપણે જેમની વાત કરવી છે આપણા મોટા મંદિરના મહંત શ્રી લાલદાસ બાપુ, કે જેઓનું જીવન ખરેખર સાર્થક છે. લીમડીની અંદર કોઈ રામરોટી ચાલુ કર્યું હોય તો મોટા મંદિર પરિવારે અને એના સેવકો લાલદાસ બાપુએ. બાપુ વિશેનું જીવન એવું છે કે એક એમના માટેનું એક નાનું એવું ઉદાહરણ છે કે એક રાજા હતા અને રાજા જ્યારે જંગલમાં શિકાર કરવા માટે ગયા અને શિકાર કરતા કરતા એટલા બધા દૂર જતા રહ્યા ક્યાંય પાણી નહોતું ને એમને પાણીની તરસ લાગી હતી. તો એટલા દૂર ગયા પછી એમની પોઝિશન બગડી અને એમની હાલત ખરાબ થઈ ગઈ અને એક સંતની કુટીર જોઈ અને અહીં રાજા ઊભા રહી ગયા. અને જેવા સંતની કુટીરમાં પહોંચ્યા તે સંત સમાધિની અંદર બેઠા હતા. એટલે એમને જોઈને ત્યાં જ રાજા પડી ગયા અને છેલ્લા શ્વાસ ઉપર. થોડી વાર થઈ એટલે રાજા ભાનમાં આવ્યા ત્યારે એમણે જોયું આંખ ખોલીને તો એક એ જે સંત સમાધિમાં બેઠા હતા એ સંત એમની ઉપર પાણી એમને પીવડાવતા હતા અને પાણીની છાંટ નાખી દીધી. ત્યારે રાજાએ ઊભા થઈને કીધું એ કે બાપુ તમે તો સમાધિમાં બેઠા હતા, તમે તમારું તપ ભંગ કર્યું મને સાજો કરવા માટે. ત્યારે સંતે બહુ સારો જવાબ આપ્યો એ કે ભગવાન પૃથ્વી ઉપર આવશ્યક છે કે ભગવાન અહીંયા છે અને બીજા નંબરમાં કે આ સંસારની અંદર જેટલા જીવો છે એની સેવા કરવી ને એ જ સાચી સમાધિ છે. એટલે આપણા સંત ખરેખર લાલદાસ બાપુની એવી સેવા છે કે જે અત્યારની કલયુગની અંદરની જે સમાધિ કહી ને એવી એમની સમાધિ છે કે એક એક જીવની સેવા મોટા મંદિર તરફથી થાય છે. એટલે લાલદાસ બાપુનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ બાપા સીતારામ ગ્રુપ અંબિકાનગર વતી. અને ખાસ તો અહીંયા જે બધા મહાનુભાવો બેઠા છે જો બધાના નામ લઈને બધાના ઇતિહાસ કહી આપણા ડૉક્ટર સાહેબથી લઈને બધા દિનેશભાઈ પટેલ સાહેબ, તો ટૂંકમાં આ બધા માટે બાપા સીતારામ ગ્રુપ વતી મને બોલવાનો મોકો આપ્યો છે સ્વાગત પ્રવચનમાં. તો હું એટલું જ કહીશ કે અહીંયા જે કલાકારથી લઈને મહાનુભાવો અને આપણા બાપુ અને બીજા બધા સામે બેઠા છે એમને એટલી જ વાત કરવી છે કે અહીંયા જે સ્ટેજ ઉપર બેઠા છે એ વ્યક્તિઓ એવા છે, એ એવા આત્મા છે કે આખી ધરતીનો કાગળ બનાવી અને સમુદ્રની સહાય કરી અને જેટલા વૃક્ષો છે એની કલમ બનાવી અને પછી એમના ગુણ લખવા બેસી અને તોય ગુણ ન લખી શકાય
જે રીતે હરિનો ગુણ નથી લખી શકાતો ને અહીંયા જે બેઠા છે ને એ બધા હરિના જ છે. એટલે તમે લોકો અહીંયા આવ્યા અને અમને આટલો ટાઈમ આપ્યો અને બાપા સીતારામ ગ્રુપ બાપુ જે કામ કરે છે ને એ કેવું છે. અહીંયા જે વીરાભાઈ છે ને, વીરાભાઈ ક્યાં ગયા? વીરાભાઈ 2 મિનિટ આવો અહીંયા. અમે જ બધા ઓળખી પણ જે ન ઓળખતા હોય એમના માટે તો આવો. આ વીરાભાઈ ભરવાડે જીવનમાં બાપુ ક્યારેય કોઈને એમને કીધું કે મને એક માવો ખવડાવો કે મારે કોઈની ચા પીવી છે, પણ એણે આ મઢુલી અને અહીંયા આગળ જે દર મહિને પૂનમ ઉપર બટુક ભોજન થાય છે એ બટુક ભોજન માટે થઈને કોઈ વ્યક્તિ બાકી નથી મૂક્યો. હો, નાના છોકરાઓ માટે થઈને, મઢુલી માટે થઈને જ્યારનું આયોજન થયું ત્યારનું એના ગ્રુપે વીરાભાઈએ હરેક પાસેથી સેવા લેવા માટે પોતે ગયા છે. નહીંતર એણે કોઈ દિવસ કોઈનો માવો નથી ખાધો. એટલે ખરેખર હું તો બધાને એવું કહું છું કે આ સોસાયટીની અંદર ભરવાડનો દીકરોને આટલી મોટી સેવા કરે ને એટલે આને પહેલા તાલીઓથી વધાવી લો. એનો આખો પરિવાર સેવા આપે છે અને એનું આખું ગ્રુપ એવું છે. આ ગ્રુપમાં કોઈ 100 કરોડનો માલિક નથી. આ ગ્રુપની અંદર કોઈ લાખોપતિ નથી. એવા વ્યક્તિઓ અહીંયા આગળ સેવા આપે છે. એટલે બાપા સીતારામ ગ્રુપની એક બધા અહીંયા જેટલા બેઠા છો એમને વિનંતી છે કે સામે અમારે એક ટેબલ ને ખુરશી ઉપર બેઠા છે. કોઈને ફંડ દેવું હોય તો ઉદાર હાથે આપજો. અહીંયા આગળ એવું નક્કી કર્યું છે કે દર મહિને પૂનમ ઉપર બટુક ભોજન કરાવવું અને બટુક ભોજનનો સમથિંગ 3000 રૂપિયા જેવો ખર્ચ છે. તો 12 મહિનાના 12 વ્યક્તિ અમારે નોંધવાના છે. પહેલું મારું નામ, બરાબર? એટલે 12 મહિનાના 12 થઈ જાય. બીજું સાહેબનું એ નામ લખજો. એક દેવાભાઈ સોની, એક જીતુભાઈ સોની. આપણે સાહેબ બાપુ 12 નામ કલાકારને એક વિનંતી, 12 નામ કરી પછી ચાલુ કરી દો. કારણ કે બજરંગદાસ બાપા છોકરાઓને બહુ રાજી કરતા અને આજે એનો ડાયરો છે ને બિપિનભાઈ સટિયા. એટલે બાપા સીતારામ સિવાય એને ભજન જ નથી ગયા એમ કહેતો હાલે, બરાબર? એટલે બાપાના જે ઈચ્છા છે એ આપણે પૂરી કરી અને પછી ડાયરો ચાલુ કરીએ ભજન. એક જીતુભાઈ સોની, દેવાભાઈ સોની, દેવુભાઈ ભરવાડ, લીંબડી માજી નગરપાલિકાના પ્રમુખ, શંકરભાઈ સાહેબ મામલતદાર સાહેબ. હા હા, મામલતદાર સાહેબ ખ્યાલ છે. શંકરભાઈ સાહેબ મામલતદાર સાહેબ. 1 2 3 4 થયા. એક દેવાભાઈ રેવાભાઈ ભરવાડ. નામ લખજો. પછી હા, નામ આપો.
અહીં જે લોકોનું સન્માન નથી થઈ શક્યું તેમનું હું બાપા સીતારામ ગ્રુપ વતી શબ્દથી સન્માન કરું છું. અહીં આપણે 2 મિનિટ બાપુને સાંભળવા છે, પછી આપણે સંતવાણીનો કાર્યક્રમ સાંભળીએ એ પહેલા એક તમારી સમક્ષ પંક્તિ રજૂ કરું. અહીં કોણ ખરાને પૂછે છે, અહીં કોણ ખોટાને પૂછે છે બધાને મતલબથી નિસ્બત. અહીં કોણ ખરાને પૂછે છે, અત્તર નીચોવા પછી ફૂલની દશાને કોણ પૂછે છે. આ તો મને અને તમને એક સંજોગ ઝુકાવે, બાકી ભલા માણસ આજ કોણ ભગવાનને ઝુકે છે. હે, ચલો આપણો કાર્યક્રમ આગળ લાલદાસ બાપુને હું વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમની અંદર જે સેવક ગણો પોતે સેવા આપી રહ્યા છે તેમને આશીર્વાદ રૂપે 2 શબ્દ કહેશે તો શ્રી બાપુ શ્રી. શશાંક ચક્રમ સક્રીટ કુંડલમ સપિત વસ્ત્રમ સુરસારવેક્ષણમ સહાર વૃક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ભગવાન પરમાત્માની કૃપાથી બાપા સીતારામની મઢુલી દ્વારા આયોજિત આ સંતવાણીનો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ, એ કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે પધારેલા ગોવાળ મંદિરના મહંત ચરણદાસજી બાપુ, અમદાવાદથી પધારેલા સંતશ્રી, આપણા બધાના અને આખા લીંબડી પંથકમાં બધાના હૃદયમાં જેનું નામ છે એવા અમારા પરમ આદરણીય ડૉક્ટર પટેલ સાહેબ, ગામના અગ્રણીઓ દેવાભાઈ, દેવુભાઈ, જીતુભાઈ, આ બાપા સીતારામ મઢુલીના બધા જ આયોજકો, આ મઢુલી દ્વારા જે સંતવાણીનું આરાધન થયું અને આરાધન પ્રસંગે અમારા હૃદયમાં વર્ષોથી જેનું સ્થાન છે અને સાધુ માટે, સંસ્કૃતિ માટે જે માણસ ગાય છે એવા બિપિનભાઈ સઠિયા અને એનું આખું સાથી વૃંદ. વિશેષ સમય મારે નથી લેવો કારણ કે આપણે સંતવાણી સાંભળવી છે, પણ સંતવાણી, સંતોનું જીવન, સંતોનું આચરણ અને સંતોનો સંગ એ જ આપણને ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્યવરાની બોધિત ન્યાય લઈ જાય છે. આ જગતમાં જેને શાંતિ પ્રાપ્ત કરવી હોય એને સાધુનો સંગ કરવો પડશે. જેના જીવનમાં સત્સંગ નથી એના જીવનમાં ઉજાસ નથી. એટલે કબીરના શબ્દો મને યાદ આવે, જાગર સંત નહીં મિજમાના, તાગર જમડે ડેરા દીના, સાંજ પડે શમશાના. જેના જીવનમાં, જેના ઘરમાં સાધુ સંતોનો સંગ નથી, સત્સંગ નથી, એના ઘરમાં રૂપિયા ગમે એટલા હોય પણ શાંતિ સ્મશાન જેવી હોય. એવી શાંતિના ખંડન કરી અને ચિરંજીવી શાંતિ પ્રાપ્ત કરવા માટેનો સરળ ઉપાય આ જગતમાં કોઈ હોય તો કેવલ અને કેવલ સંત સત્સંગ છે. ચારે દિશામાંથી, ચારે ખૂણામાંથી જેને વિકાસ કરવો છે
એવા કોઈ પણ વિકાસશીલ પુરુષોએ, આપણા આરાધકોએ, આપણા સંતોએ બેની મને ભાગ્ય મળ્યો છે સાધુ પુરુષનો સંગ. એવા કોઈ સાધુનો સંગ થઈ જાય, એવા કોઈ મહાપુરુષનો સંગ થઈ જાય કે જે દુનિયાના બધા જ પ્રપંચોથી અસંગ હોય, એ જ આપણને સાચો સંગ બતાવે. બાપા સીતારામની મઢુલી માટે દેવાભાઈ સોનીએ ખૂબ સુંદર માહિતી આપી. અને આ મઢુલીના બધા જ આયોજકો મારા પ્રેમી છે, બધા જ મોટા મંદિર સાથે પણ જોડાયેલા છે, અને બધાની વૃત્તિ અને આ એરિયો જે આખો છે, અહીંયા આપણી ગોપાલવાડી પણ પાછળ છે, એટલે મને ખબર છે કે અહીંયા રહેનારી દરેક વ્યક્તિ, ભાઈઓ અને બહેનો, એ વ્યક્તિગત હું બધાને ઓળખું છું. અને બધાનો એક જ ઉપાય છે કે આપણી વાણી દ્વારા, આપણા વિચાર દ્વારા, આપણા વર્તન દ્વારા સમાજના નાના છેવાડાના માણસ સુધી પહોંચવાની આપણી ક્રિયા છે. રામચરિત માનસમાં તુલસીને કોઈ પૂછ્યું કે આ જગતમાં મોટા મોટો ધર્મ કયો, તો એને તિલા ટકવા કરવાનું, રોજ મંદિરે જવાનું કંઈ સૂચના નથી આપી. ધર્મની વ્યાખ્યા તુલસીએ એક જ કડીમાં કરી કે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અગમાઈ. આ જગતમાં બીજાનું હિત કર્યા જેવો કોઈ ધર્મ નથી, અને બીજાનું અહિત કર્યા જેવો કોઈ અધર્મ નથી. આ ધર્મ અધર્મના દ્વંદ્વને પામવા માટે સંતવાણી છે. સંતવાણીના આરાધક આદરણીય બિપિનભાઈ, એ જ્યારે બોલતા હોય ત્યારે આપણને લાગે કે કોઈ વ્યક્તિ નથી બોલતી, અંદરથી કોઈ 52 બારોદ બોલતો હોય એવી રમઝટ બોલાવશે. આપ સૌ આપણે બધા ભાગ્યશાળી છીએ. લીમડીના આંગણે આવા પરમ પાવન ઉત્સવો અને અવસરો કાયમ માટે ચાલતા હોય છે, કાયમ માટે ચાલતા રહે. આખી યુવા પેઢી અહીંયા અત્યારે બેઠી છે. મને આનંદી વાતનો છે, અહીંયા વધારેમાં વધારે યુવાનો બેઠા છે. એ બધા જ યુવાનોને મારી વિનંતી છે, આપણે કોણ છીએ, આપણી કુળ, આપણી ખાનદાની વ્યસન ફેશનથી દૂર રહી સાધુ સંતોના સંગમાં રહી અને સતત મજબૂત સંગઠન દ્વારા આપણે આપણા ઘરનું, આપણા પરિવારનું, આપણા પાડોશીનું, આપણા ગામનું, આપણા રાજ્યનું, આપણા રાષ્ટ્રનું નિર્માણ કરીએ. એ ભાવના સાથે બધાને જય સિયારામ. बोले रामचंद्र भगवान के, हनुमान जी महाराज के, कृष्ण कन्हैया लाल के, बजरंगदास बापाने, सर्वभैक भगवान के, सब संतन के, सर्वशक्ति मात के. नमः पार्वती पते हर हर महादेव. हरि ओम. हरि मुखं करोति वाचालं मुखं करोति वाचालं
પંગુલંઘયતે ગિરિયમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ સદગુરુ ગુણપતિ શારદા સદગુરુ ગુણપતિ શારદા પ્રથમ નમન કરવાના સ્થાન એના શરણે ગયે સુખ આપશે પૂરે હૃદયની આમ એક દંત દયાવંત જાર ભુજાધારી એક દંત દયાવંત એ ચાર ભુજાધારી મૂષક કી અસવારી સોહે દાતા વિધિ સિદ્ધિ રોનાર જગદંબા માં તો જોગણી જપીએ ત્યાં રોજા એ જગદંબા માં તો જોગણી માડી જપીએ ત્યાં રોજા અખંડ તોરા દીવડાડે માત પરગટ આપોયા સરસ્વત નો સ્નેહ મેં જપા ગુણપત લાગા પાય ઈશ ઈશ આરાધવા મને શુદ્ધ બુદ્ધ કરો સહાય એમાં પાર્વતી જન જીર્ણ ચલી એમાં પાર્વતી જન જીર્ણ ચલી નારી પોતાના આંગણાનો મેલ ઉતારીને એના બનાવ્યા ગણે